અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને નિકોલના ગોપાલ ચોકમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાવાથી વાહન ચાલકો પરેશાન છે. મહા મુસીબતે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. એવામાં અનેક રજૂઆતો છતાં પણ વરસાદી પાણીનો ભરાવો હજી યથાવત છે. તો અમદાવાદમાં 2 દિવસથી વરસાદી માહોલ, એવામાં ગઈકાલથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આપને જણાવી દઈએ કે વરસાદી માહોલમાં અમુક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. મહા મુસીબતે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. તો પાણી ભરાવાથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. નિકોલ વિસ્તારમાં ખાસ કરીને વરસાદી માહોલ વધારે હોવાના કારણે નિકોલમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ હવે બરાબર જામ્યો છે. ગરમી છેલ્લા ઘણા સમયથી હતી, ઉકળાટ અને બફારો છેલ્લા ઘણા સમયથી હતો. એમાં હવે આંશિક રાહત લોકોને મળી છે. ત્યારે નિકોલમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે. મહા મુસીબતે વાહન ચાલકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે ભૂવા પડ્યા છે કે નહીં તે પણ નથી જોઈ શકતા અને તેના કારણે ઘણા વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. સંવાદદાતા આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે ભાવેશ રાજપૂત. ભાવેશ, અમદાવાદમાં 2 દિવસથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે, પરંતુ અમુક વિસ્તાર એવા છે જ્યાં ભારે વરસાદ નોંધાયો છે. નિકોલ વિસ્તારમાં ખાસ કરીને ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા છે. શું છે ત્યાં સ્થિતિ? સંજીવની વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં જે રીતે તોફાની બેટિંગ શરૂ કરી છે, સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, ત્યાં તોફાની બેટિંગના કારણે અનેક લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. સૌથી પહેલાં આપણે અમદાવાદના દ્રશ્યો અને અમદાવાદની વાત કરીએ તો અત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધીમી ધારે ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે અને અમુક વિસ્તારો એવા છે કે જે પૂર્વ વિસ્તાર છે કે જે નીચાણવાળા વિસ્તાર છે, જેમાં નિકોલ, વસ્ત્રાલ, રામોલ, હાટકેશ્વર, અમરાઈવાડી, બાપુનગર આ વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો સર્જાયા છે. કારણ કે કોર્પોરેશન દ્વારા દર વખતે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાય ત્યારે પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા કરવી જોઈએ તે વ્યવસ્થા યોગ્ય રીતે થઈ શકતી નથી. અમદાવાદના નિકોલ વિસ્તારની સંજીવની આપણે વાત કરીએ તો છેલ્લા 4 મહિનાથી નિકોલ વિસ્તારમાં સતત રોડ રસ્તાઓ ખોદવામાં આવ્યા છે, ગટર લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તે કામગીરી લાંબા સમયથી પૂર્ણ ન થઈ હોય અને જેના કારણે વરસાદી પાણીનો જ્યારે ભરાવો થતો હોય તેના નિકાલ માટેની વ્યવસ્થા ન થઈ શકી હોય, જેના કારણે પાણી ભરાવાના પ્રશ્નો સર્જાયા છે. થોડાક દિવસો પહેલાં પણ જ્યારે અમદાવાદમાં વરસાદ આવ્યો હતો તે સમયે પણ નિકોલ વિસ્તારમાં પાણી ભરાયા હતા અને જેના કારણે તમામ જે આસપાસના સ્થાનિક લોકો છે, વેપારીઓ છે, તેમને હાલાકીઓ પડી હતી. જે બાદ પણ તંત્ર દ્વારા હજુ સુધી કામગીરી ધીમી ધારે કરવામાં આવી રહી છે અને તેના જ કારણે નિકોલ વિસ્તારના રહીશોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. તે સિવાયના પશ્ચિમ અમદાવાદના વિસ્તારોની આપણે વાત કરીએ તો ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, પછી અન્ય બાજુ સરખેજની વાત કરીએ અને વસ્ત્રાપુર સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં હજુ પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આગામી 5 દિવસ સુધી આ જ પ્રકારે અમદાવાદ સહિતના ગુજરાતના અલગ અલગ શહેરોમાં, તાલુકાઓમાં, જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે તેવી હવામાન ખાતાએ આગાહી વ્યક્ત કરી છે. અને વાત કરીએ તો જે રીતે ગુજરાતના અલગ અલગ શહેરોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં મોટી સંખ્યામાં વરસાદનો આંકડો જોવા મળી રહ્યો છે અને તેના કારણે પાણી ભરાવાના પ્રશ્નો સર્જાયા છે. વાહન ચાલકોને હાલાકી પડી રહી હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે અને અમદાવાદના અત્યાર સુધીના જે આંકડાઓ છે તે આંકડાઓની દ્રષ્ટિએ આપણે જોઈએ તો પૂર્વ વિસ્તારમાં વરસાદના કારણે લોકોને હાલાકી વધારે પડી રહી છે, જ્યારે પશ્ચિમ અમદાવાદમાં વાહન વ્યવહાર હોય કે પછી જનજીવન છે તે ધીમી ધારે આગળ વધી રહ્યું છે અને આ જ પ્રકારે આગામી 5 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં મેઘરાજા પોતાની બેટિંગ કરશે. જી સંજીવની. જાણકારી બદલ ધન્યવાદ ભાવેશ.